બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. યા અલી મદદ. નોરમ મુબીન યાને અલ્લાહની પવિત્ર રસ્સી. ઇસ્માઇલી ઇમામોનો જ્વલંત ઇતિહાસ. એપિસોડ 10. હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ. ઉમૈયાઓનું પતન અને અબ્બાસીઓનો આરંભ. હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ આપના ઇમામતના કાળમાં ઘણા લોકપ્રિય હોવાથી ઉમવી રાજસત્તાના પાયા ડગમગવા લાગ્યા અને એક બુઝતા દીપક પેઠે દિવસે દિવસે ઉમવી સત્તાનો પ્રકાશ ઝાંખો પડવા લાગ્યો. તેને પુનઃ પ્રકાશિત કરવા ઉમવીઓ તરફથી પ્રયાસો થઈ રહ્યા હતા. એ જ સમયમાં બની અબ્બાસીઓ તરફથી અબુ મુસ્લિમના પ્રયાસો સફળ નીવડતા તેણે અબ્બાસીઓનો ઝંડો ફરકાવ્યો. ઇરાક અને ખુરાસાનમાં તેના રાજ્યતંત્રની સ્થાપના થતાં ઉમવી સામ્રાજ્યના પગ ઉખડી ગયા. અબુ મુસ્લિમે બની ઉમૈયાનો કાંટો કાઢવામાં એક ચતુરાઈ એ વાપરી કે યઝીદના સમયમાં બનેલી હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામની કરુણ ઘટનાને અંગે ઇસ્લામી જનતાના દિલ દુભાયેલા હોવાથી તેઓમાં તેણે બદલો લેવાની ભાવના જાગૃત કરી. સુલેમાન સુર્દ ખિજાઈ અને મુખ્તાર બિન અબુ ઉબૈદાના આક્રમણો એના પરિણામ રૂપ નીવડ્યા. અબુ મુસ્લિમને વેગ મળ્યો. જનસમૂહોનો મોટો ભાગ તેની અસર તળે આવી ગયો. તે સઘળાના એકત્ર બળ વડે અબુ મુસ્લિમે ઉમૈયાના અંતિમ બાદશાહ મરવાન અલ હમારની સત્તા તોડી પાડી. અબ્બાસીઓના છળ પ્રપંચ. ઉમવીઓ સામેના અબ્બાસી યુદ્ધ દરમિયાન ઇરાકમાં ઉમવી રાજ્યની સત્તા તોડી પાડનાર મુખ્ય પુરુષ અબુ મુસ્લિમનો સહકારી અબુ સલમા હતો. કૂફાના વિજય પછી અબુ મુસ્લિમે સઘળી સત્તા અબુ સલમાને સોંપી. અબુ સલમાએ બની ફાતિમીઓની કોઈ પ્રભાવશાળી વ્યક્તિને ખિલાફતની પદવી આપી તેના નામની દાવતનું બહાનું કરી ઉમવીઓના પાટનગર દમિશ્ક પર હુમલો કરવામાં આવે તો ઘણી સફળતા મળે એવા વિચારથી તેણે બની ફાતિમી વંશની જુદી જુદી 3 વ્યક્તિઓ હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ, હઝરત હસન બિન અલી બિન અબુ તાલિબના વંશધર અબ્દુલ્લા, મુહમ્મદ નફ્સ અઝકિયાના પિતા ઉમર ઇબ્ને અલી ઇબ્ને હુસૈન, જેઓ હઝરત ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામના એક ફરઝંદ હતા અને ઉમરલ અશરફના લકબથી જાણીતા હતા. તેઓને જુદા જુદા કાગળો લખ્યા અને ખિલાફત પર ધારણ કરવાની અરજ કરી. અબુ સલમાના સૂચન અનુસાર કાસિદે સૌથી પહેલા હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામને પત્ર આપ્યો. હઝરત ઇમામે મજકૂર પત્ર પોતાના સામે બળતા એક દીવા પર રાખી તેને વગર આંચે બાળી નાખ્યો અને કાસિદને કહ્યું, પત્રનો જવાબ આ છે. ત્યાર પછી કાસિદે બીજો કાગળ અબ્દુલ્લાને આપ્યો. તેણે હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામની સાથે મસલત કરી તેનો અસ્વીકાર કર્યો. ત્રીજો પત્ર ઉમરલ અશરફને મળ્યો. તેણે પણ ઉડતો જવાબ આપ્યો. ત્રણેયમાંથી કોઈએ પણ અબુ સલમાના આમંત્રણનો સ્વીકાર કર્યો નહીં, કારણ કે તેઓ અબ્બાસી વંશના છળ પ્રપંચથી સારી રીતે માહિતગાર હતા. અબ્બાસી ખલીફાઓ. અબ્બાસી વંશના વડવા અબ્દુલ્લા બિન અબ્બાસ ઇબ્ને અબ્બાસ અને તેમનો પુત્ર અલી બની ફાતિમા પ્રત્યે પ્રેમ અને માનની લાગણી ધરાવતા હતા. પરંતુ અલીનો પુત્ર મુહમ્મદ વંશ પરંપરા ઉતરતી આ પ્રથાને તોડી રાજસિંહાસન હાથ કરવાના સ્વપ્ન સેવવા લાગ્યો. શામના બિલકા નામના એક ઇલાકામાં મુહમ્મદ બિન અલી રહેતો હતો. તેની દાવતનો આરંભ હિજરી સન 100માં થયો. મુહમ્મદ હિજરી સન 124 એટલે પૂરા 24 વર્ષ સલ્તનત મેળવવાની વેતરણમાં મશગુલ રહી મરણ પામ્યો. તેણે પોતાના પુત્રો ઇબ્રાહિમ, અબ્દુલ અબ્બાસ અસ-સફા અને અબુ જાફર અલ મંસૂરને સિલસિલાવાર પોતાના વારસ મુકરર કર્યા હતા. તેના અવસાન પછી ઇબ્રાહિમે વડપણ સ્વીકાર્યું. તેણે બહુ વેગપૂર્વક કામ કર્યું. વળી તેના હરીફ દાવેદાર અબુ હાશિમનું અવસાન થવાથી કેસાનિયા પંથવાળા અનુયાયીઓ તેની સાથે ભળી ગયા.
જેથી તેને બમણું જોર મળ્યું. યઝીદ બિન અબ્દુલ મલિકના રાજકાળમાં ખુરાસાનમાં અબ્બાસીઓને ખિલાફત પદે બેસાડવાની ખટપટ શરૂ થઈ ગઈ. અબુ મુસ્લિમ તેમનો પ્રચારક હતો. છેલ્લા ઉમવી ખલીફ મરવાન અલ હમારના સમયમાં તે સત્તાધારી થઈ પડ્યો. અંતે હિજરી સન 129માં બળવો જગાડી 2.5 વર્ષના સમયમાં ખુરાસાન તથા કૂફા જીતી લઈ અબુલ અબ્બાસ અસ્ફાને ખલીફ બનાવ્યો, કારણ કે તેનો વડો ભાઈ ઇબ્રાહિમ આ દરમિયાન મરણ પામ્યો હતો. અબુલ અબ્બાસના સમયમાં ઉમૈયા વંશના રાજ્યનો અંત આવ્યો, તો પણ એ વંશના અબ્દુર્રહેમાન નામના શખ્સે છટકી જઈને સ્પેનમાં ઉમવી રાજ્ય સ્થાપ્યું અને ઘણા લાંબા કાળ પર્યંત આ રાજ રહ્યું. અસ-સફાના મરણ પછી તેના પિતાની વસિયત મુજબ અબુ જાફર અલ મંસૂર હિજરી સન 136માં ખિલાફત પદે આવ્યો. હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામની કારકિર્દીનો મોટો ભાગ અલ મંસૂરના રાજ અમલમાં પસાર થયો હતો અને ઇમામ પ્રત્યે ખુલ્લી રીતે દુશ્મની કરનાર પ્રથમ અબ્બાસી ખલીફ અલ મંસૂર જ હતો. બની ફાતિમા અને બની અબ્બાસ વચ્ચે અહીંથી છેવટનો ભંગાણ પડ્યો. અબુ મુસ્લિમ પેઠે સ્વાર્થવશ થઈ લોકો કેવી રીતે ખોટો દાવો રજૂ કરે છે તે માટે ઇબ્ને મુકન્નાનો અત્રે સંકેત કરવો અસ્થાને ગણાશે નહીં. હાશિમ બિન હકીમ ખુરાસાનમાં અબુ મુસ્લિમનો મંત્રી હતો. તેણે પાછળથી ખુદાનો દાવો કર્યો હતો. તે પોતાના મોઢા પર બુરખો પહેરતો હોવાથી લોકો તેને મુકન્ના કહેતા હતા. તેના પુષ્કળ અનુયાયીઓ થયા, જેઓ સફેદ કપડાં પહેરતા હોવાથી બેઝિયા કહેવાયા. મંસૂરના પુત્ર મહેદીએ તેને ઘેરી લીધો. આ દરમિયાન કિલ્લામાંના એક કૂવામાંથી ચંદ્રમાની રોશની પ્રગટ કરવાનો તેણે મોજીઝો દેખાડ્યો. સાંજના વખતે 6 માઇલ સુધી તેનો પ્રકાશ રહેતો હતો એમ કહેવાય છે. અંતે ઘેરો લાંબા વખત સુધી રહેવાથી મુકન્નાએ પોતાના બાળ બચ્ચાઓને બાળી મૂક્યા અને પોતે પણ દુશ્મનોના હાથમાં જવાને બદલે બળી મૂઓ. શાંત જીવન. હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામે ધર્મ વિદ્યાની વૃદ્ધિ કરવા તરફ લક્ષ્ય આપ્યું અને રાજ્ય સત્તામાં મહાલનારાઓને ધર્મ રહસ્ય સમજાવી તેઓને સિરાતલ મુસ્તકીમ સત્પંથને માર્ગે લાવવા પ્રયાસ કરતા રહ્યા. પરંતુ હઝરત ઇમામ કોઈ પણ રાજકીય કાર્યોમાં ભાગ લેતા નહીં. હઝરત પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વફાત પછી આ મહત્વનું કાર્ય હઝરત ઇમામ અલી અલૈહિસ્સલામે ઉપાડી લીધું હતું અને હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ આપશ્રીના સહકારી હતા. તે બાદ એવો જ સમય હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામના જમાનામાં આવ્યો હતો. આપની પવિત્ર જાતના પ્રતાપે ઇસ્લામી ધર્મ વિદ્યાઓના ઝરણા વહેતા દ્રષ્ટિએ પડે છે. ઇમામતના ઓજસ્વી દીપકથી ઘણા વિદ્વજનોના હૃદયમાં વિદ્યાના અનેક દીવાઓ પ્રકાશ્યા હતા અને એ પ્રણાલિકા ઉત્તરોત્તર ચાલતી આવે છે. દાવત કાર્યનો આરંભ. ઇસ્માઇલીઓમાં રાજકીય ખટપટનું વાતાવરણ શાંત થયા પછી હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામે અન્ય દેશોમાં પણ સત્ધર્મનું પ્રચાર કાર્ય શરૂ કરી દીધું. આપશ્રીએ મદીનાની પશ્ચિમની ભૂમિ તરફ સુફિયાની અને હલવાની નામના 2 દાઈઓને એ કાર્ય માટે રવાના કર્યા. મરજાના મુકામે પહોંચી સુફિયાનીએ ત્યાંના અતરાફમાં નિવાસ કર્યો અને હલવાની સંજાર નામના સ્થળે જઈ તેના તાબાના ગામ નાઝુરમાં રહ્યો. આ બંને દાઈઓના પ્રયાસથી ઇલ્મે ઝાહિરીનો પ્રચાર વધતો ગયો અને લોકો ઇમામતના નૂરને ઓળખવા લાગ્યા. અબ્બાસીઓ તરફની સતામણી. હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામની કીર્તિ દિન પર દિન વધતી જતી હતી. ઇમામની વધતી જતી ખ્યાતિથી અબ્બાસીઓ ગભરાવા લાગ્યા. અબ્બાસીઓ જો કે હઝરત અલી અલૈહિસ્સલામના પરમ મિત્ર અબ્દુલ્લાહ બિન અબ્બાસના વંશજ હતા અને બની ઉમૈયા કરતાં સગપણમાં વધારે નજદીકના હતા અને હઝરત અલી અલૈહિસ્સલામના ધાર્મિક અને આત્મિક ગૌરવથી વિશેષ પરિચિત હતા. તેથી તેઓએ
હઝરત અલી અલૈહિસ્સલામના વંશજોને નામે દાવત કરી જનસમૂહને ભોળવી રાજ્ય વસાવી લીધું. ઉપરાંત અબ્બાસી ખલીફ અબુલ અબ્બાસ અસ્ફાએ હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામના પ્રાણને હાનિ પહોંચાડવાની ઈચ્છાએ આપને ઇરાક તેડાવ્યા હતા. પરંતુ હઝરત ઇમામની અસાધારણ પ્રતિભા જોઈને પોતાના અધર્મ ઇરાદાથી અટકી જઈ મોટું નજરાણું અર્પણ કરી માન સહિત મદીના તરફ આપને વિદાય કર્યા. હિજરી સન 136માં ખલીફ અફસાનનું શીતળાના રોગથી અવસાન થયું. ત્યારબાદ તેનો ભાઈ જાફર અલ મંસૂર ખિલાફતની ગાદી ઉપર બેઠો. ખલીફ મંસૂર અતિ લોભી અને અત્યાચારી હતો. પ્રજા તેના નામથી કાપતી હતી. એનો લકબ દ્વાનકી હતો. એ લકબ પડવાનું કારણ તેનો લોભ હતો. અરબી ભાષામાં દ્વાનક દમડીને કહે છે. ખલીફ મંસૂરના મન ઉપર પણ હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામનો બહુ ભય રહેતો હતો. તે માટે કોઈ પણ ઉપાયે આપ શ્રીના પ્રાણ લેવા ચાલુ ઉપાયો યોજતો હતો. એક ભયંકર ઘટના. એક વેળા ખલીફ મંસૂરે મદીનાના ગવર્નર હસન બિન ઝૈદ હાશમીને લખ્યું કે હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામના ઘરમાં આગ લગાડી દેજે, જેથી તેઓ આગમાં ઘેરાઈ જાય. ખલીફ મંસૂરની આજ્ઞા અનુસાર તેણે આગ લગાડી. આગ એટલી બધી ફેલાઈ ગઈ કે આપ શ્રીના મકાનના દરવાજા અને આંગણામાં પણ આગની જ્વાળાઓ નીકળવા લાગી. ઘરમાંથી બહાર નીકળવાનો કે અંદર પેસવાનો એકે માર્ગ ન રહ્યો. પરંતુ હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ આગના ભડકાઓ વચ્ચે બહાર નીકળ્યા ને અંદર ગયા. એમ વારે ઘડીએ આટા દેવા લાગ્યા અને કહેતા હતા કે ભૂમિ જેના કારણે સ્થિર રહી છે તે પૂછે છે કે હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ અમારા પૂર્વ પુરુષ હતા, તેમના માટે નમરૂદની આગ ઠંડી થઈ ગઈ નહોતી? આ વચનોના ઉચ્ચારણ પછી આગ હોલવાઈ ગઈ અને હઝરત ઇમામના શરીરને કાંઈ પણ ઈજા પહોંચી નહીં. એ જોતા લોકો હેરતમાં પડ્યા. ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામનું મકાન મદીનાના વસ્તીવાળા ભાગમાં આવેલું હોવાથી એ મોજીઝો જોઈને લોકોનો ઇમામ પ્રત્યે ચાહ વધવા લાગ્યો. એથી ખલીફ મંસૂરના ભયમાં બેવડો વધારો થવા પામ્યો. ઇમામનો નીડર ઉપદેશ. એક વખત ખલીફ મંસૂર દ્વાનકીના અંગ પર માખી બેઠી. તેણે તેને ઉડાડવાની ઘણી કોશિશ કરી, પણ તે વારે ઘડી આવીને ખલીફને પજવવા લાગી. તે બહુ કંટાળી ગયો અને આ દરમિયાન અચાનક હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ આવી ચડ્યા. આપ શ્રીને જોઈ તેણે પૂછ્યું, ખુદાએ માખીને શા માટે પેદા કરી હશે? હઝરત ઇમામે જવાબ આપ્યો, સત્તાધારીઓને પોતાના ગર્વનું ભાન થાય તે માટે. હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામનો આ ઉત્તર કુરાન શરીફની આયાતથી સંબંધ રાખે છે, જેમાં મક્કાના કાફરો પોતાના સર્જનહાર તરીકે માનતા હતા તે મૂર્તિઓને માખ જેવા નાનકડા જીવને પણ ઉડાડવાની શક્તિ ન હોવાનો ઉલ્લેખ છે. તે જ અનુસાર મંસૂર સત્તાધારી ખલીફ હોવાનો દાવો કરતો હોવા છતાં તેનો ગર્વ એક માખીએ ઉતારી નાખ્યો હતો. અભિમાન ઉતારવા માટે આ એક ઇશારો હતો. હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ જુદી જુદી વિદ્યાઓમાં પારંગત હતા. તેમજ હઝરત નબી મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના મુખ વચનો હદીસોનું પણ આપને બહોળું જ્ઞાન હતું. આપના પિતાશ્રી હઝરત ઇમામ મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામ પણ ઇસ્લામી જ્ઞાનની આ શાખામાં પ્રવીણ હતા અને પિતાશ્રી તરફથી એ જ્ઞાન આપને મળ્યું હતું. ઇસ્લામી વિદ્વાનો આપ શ્રી પાસેથી એનો લાભ લેતા હતા. હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ દ્વારા મશહૂર થયેલા હઝરત પૈગંબરના મુખવચનો ખાસ સત્તાવાર માનવામાં આવે છે. આપ શ્રીએ કેટલાક પુસ્તકો પણ લખ્યા છે, જેમાં રિસાલો બહુ પ્રખ્યાત પામેલો છે. જામો સિફારિયો. હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામનો પ્રાણ લેવા રાજ્યના કર્મચારીઓ તક શોધી રહ્યા હતા.
તેમજ ઇમામતનો ચિરાગ બુજવાના નિષ્ફળ પ્રયત્નમાં રોકાયેલા હોવાથી હઝરત ઇમામે પોતાના વડાપુત્ર હઝરત ઇસ્માઇલ અલૈહિસ્સલામને ઇમામ તરીકે મુકરર કર્યા પછી છુપી રીતે બસરા તરફ મોકલાવી દીધા. ખલીફ દુઆનકીએ અંતે હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામને હિજરી સન 148માં કોઈપણ રીતે શહીદ કરવા પોતાની પાસે તેડાવ્યા, પરંતુ રૂબરૂમાં તેની હિંમત ચાલી નહીં. આ ઘટના પછી આપશ્રીના શરીરને છુપી રીતે ઝેર આપવામાં આવ્યું, જેથી તે જ વર્ષમાં આપે જોમો સ્વીકાર્યો. બીજી રિવાયત એવી પણ છે કે મુલ્લાઓએ શરા લાગુ કરવાના કારણે હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામના કાનમાં સીસું ગરમ કરી અબ્બાસી ખલીફ મંસૂરના હુકમથી રેડવામાં આવ્યું, જેથી સવાલ માસની 15મી તારીખે આપે જોમો સ્વીકાર્યો. મદીનામાં જન્નતુલ બાકીય નામના કબ્રસ્તાનમાં આપશ્રીના મુબારક જિસ્મને સુપુર્દે ખાક કરવામાં આવ્યું. આ સ્થળે જ આપના પિતાશ્રી તથા દાદાશ્રીના મુબારક જિસ્મોને તેમજ હઝરત હસન બિન અલી બિન અબુ તાલિબ તથા હઝરત અલી અલૈહિસ્સલામના બીજા વંશજોના જિસ્મોને પણ ત્યાં જ સુપુર્દે ખાક કરવામાં આવેલ છે. ઇમામના ફરઝંદો. હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામના 7 ફરઝંદો અને 3 પુત્રીઓ હતી. પહેલા હઝરત ઇસ્માઇલ, બીજા અબ્દુલ્લા, ત્રીજી ઉમ્મે ફરવા. આ ત્રણેય ભાઈ બહેન જનાબે ફાતિમાના કુખે જન્મ્યા હતા. ચોથા મુસા કાઝિમ, પાંચમા ઇસ્હાક, છઠ્ઠા મુહમ્મદ. તેઓ બર્રા નામની સ્ત્રીના પેટે જન્મ્યા હતા. પાછળથી જેમનું નામ હમીદા ખાતુન રાખવામાં આવ્યું હતું. સાતમા અબ્બાસ, આઠમા અલી, નવમી અસ્મા, 10મી ફાતિમા સુગરા. આ બહેન ભાઈઓ જુદી જુદી માતાઓના પેટે જન્મેલા સંતાન હતા. હઝરત ઇસ્માઇલ અલૈહિસ્સલામના માતા સૌથી વધુ માનનીય હતા. હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ સુધીના ઇમામોનો નિવાસ અરબસ્તાન રહ્યો હતો અને તેમાં પણ મદીના નગર મુખ્ય હતું. ત્યાર પછી આપના શાહઝાદા હઝરત ઇસ્માઇલ અલૈહિસ્સલામથી ઇમામોએ એ સ્થળ બદલાવીને સિરિયાના એક પ્રગણા સલ્મિયામાં વસવાટ કર્યો હતો. ઇમામોના સલ્મિયાના નિવાસ દરમિયાન કયા કયા ઇમામો થઈ ગયા તથા ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામના બીજા પુત્રોની વિગતો સાથેની વંચાવણી આ પુસ્તકમાં આપવામાં આવી છે. હઝરત ઇમામ ઇસ્માઇલ અલૈહિસ્સલામથી ઇમામતની ગાદી સિરિયા શામના સલ્મિયા નગરમાં હતી અને હઝરત ઇમામ અબ્દુલ્લા ઉર્ફે મુહમ્મદ મહેદી અલૈહિસ્સલામ સુધી ઇમામતનું વડું મથક ત્યાં જ રહ્યું હતું. હઝરત ઇમામ રઝી અબ્દુલ્લા અલૈહિસ્સલામ પછી મગરીબ આફ્રિકામાંના કાયરવાન પ્રગણાની જીત થતા હઝરત ઇમામ મહેદી અલૈહિસ્સલામનું વડું મથક કરવાન બન્યું, જ્યાં તેઓ શ્રીએ મહેદિયા નામે કિલ્લો બંધાવીને નગર વસાવ્યું. હવે પછીનું આપણે આવતા એપિસોડમાં સાંભળીશું. થેન્ક યુ. યા અલી મદદ.